ઓમ શાંતિ. 29/5/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, યાદથી યાદ મળે છે. જે બાળકો પ્રેમથી બાપને યાદ કરે છે એમની કશિશ બાપને પણ થાય છે. પ્રશ્ન છે, તમારી પરિપક્વ અવસ્થાની નિશાની શું છે? એ અવસ્થા મેળવવાનો પુરુષાર્થ સંભળાવો. ઉત્તર છે, જ્યારે આ બાળકોની પરિપક્વ અવસ્થા થશે તો બધી કર્મેન્દ્રિયો શીતળ થઈ જશે. કર્મેન્દ્રિયોથી કોઈ ઉલટું કર્મ નહીં થશે. અવસ્થા અચલ અડોલ બની જશે. આ સમયની અડોલ અવસ્થાથી 21 જન્મ માટે કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. આ અવસ્થા મેળવવા માટે પોતાની તપાસ રાખો. નોંધ કરવાથી સાવધાન રહેશો. યોગ બળથી જ કર્મેન્દ્રિયોને વશ કરવાની છે. યોગ જ તમારી અવસ્થાને પરિપક્વ બનાવશે. ઓમ શાંતિ. આ છે યાદની યાત્રા. બધા બાળકો આ યાત્રા પર રહે છે. ફક્ત તમે અહીં નજીકમાં છો. જે જ્યાં પણ છે બાપને યાદ કરે છે તો એ ઓટોમેટિકલી નજીક આવી જાય છે. જેવી રીતે ચંદ્રમાની આગળ કોઈ પણ સિતારાઓ ખૂબ નજીક હોય છે. કોઈ ખૂબ ચમકે છે, કોઈ નજીક, કોઈ દૂર પણ હોય છે. દેખાય છે આ સ્ટાર ખૂબ ચમકે છે, આ ખૂબ નજીક છે, આ તો ચમકતો જ નથી. તમારું પણ ગાયન છે. તમે છો જ્ઞાન અને યોગના સિતારા. જ્ઞાન સૂર્ય મળ્યા છે બાળકોને. બાપ બાળકોને જ યાદ કરે છે જે સર્વિસેબલ બાળકો છે. બાપ છે સર્વશક્તિવાન. એ બાપને જ યાદ કરે છે તો યાદથી યાદ મળે છે. જ્યાં જ્યાં આવા સર્વિસેબલ બાળકો છે તો જ્ઞાન સૂર્ય બાપ પણ એમને યાદ કરે છે. બાળકો પણ યાદ કરે છે. જે બાળકો યાદ નથી કરતા એમને બાપ પણ યાદ નથી કરતા. એમને બાપની યાદ પણ નથી પહોંચતી. યાદથી યાદ જરૂર મળે છે. બાળકોએ પણ યાદ કરવાના છે. બાળકો પૂછે છે, બાબા તમે અમને યાદ કરો છો? બાપ કહે છે, કેમ નહીં? આ રીતે બાપ કેમ યાદ નથી કરતા? જે વધારે પવિત્ર છે અને બાપ સાથે ખૂબ પ્રેમ છે તો કશિશ પણ એવી કરે છે. દરેક પોતાને પૂછે કે અમે ક્યાં સુધી બાપને યાદ કરીએ છીએ. એકની યાદમાં રહેવાથી પછી આ જૂની દુનિયા ભૂલાઈ જાય છે. બાપને જ યાદ કરતા કરતા જઈને મળે છે. હવે મળવાનો સમય આવ્યો છે. ડ્રામાનું રહસ્ય પણ બાપે સમજાવ્યું છે. બાપ આવે છે, આવીને બાળકોને પોતાના રૂહાની બાળક બનાવે છે. પતિતથી પાવન કેવી રીતે બનો તે શીખવાડે છે. બાપ તો એક જ છે. એમને જ બધા યાદ કરે છે, પરંતુ યાદ બધાને નંબરવાર પોતાના પુરુષાર્થ અનુસાર મળે છે. જેટલા ખૂબ યાદ કરશે એ જાણે કે સામે ઊભા છે. કર્માતીત અવસ્થા પણ આવી રીતે થવાની છે. જેટલું યાદ કરશો, કર્મેન્દ્રિયો ચંચળ ખૂબ થાય છે ને, આને જ માયા કહેવાય છે. કર્મેન્દ્રિયોથી કંઈ પણ ખરાબ કર્મ ન થાય. અહીં યોગ બળથી કર્મેન્દ્રિયોને વશ કરવાની છે. તે લોકો તો દવાઓથી વશ કરે છે.
બાળકો કહે છે, બાબા આ કેમ વશ નથી થતી? બાપ કહે છે, તમે જેટલું યાદ કરશો એટલી કર્મેન્દ્રિયો વશ થઈ જશે. આને કહેવાય છે કર્માતીત અવસ્થા. આ ફક્ત યાદની યાત્રાથી જ થાય છે. એટલે ભારતનો પ્રાચીન રાજયોગ ગવાયેલો છે. તે તો ભગવાન જ શીખવાડશે. ભગવાન શીખવાડે છે પોતાના બાળકોને. તમારે આ વિકારી કર્મેન્દ્રિયો પર યોગ બળથી જીત મેળવવાની છે. એનો પુરુષાર્થ કરવાનો છે. સંપૂર્ણ અંતમાં થશો. ત્યાં બાબા કહે છે, જ્યારે પરિપક્વ અવસ્થા થશે પછી કોઈ કર્મેન્દ્રિયોની ચંચળતા નહીં રહેશે. હમણાં ચંચળતા બંધ થવાથી પછી 21 જન્મો માટે કોઈ પણ કર્મેન્દ્રિયો દગો નહીં આપે. 21 જન્મો માટે કર્મેન્દ્રિયો વશ થઈ જાય છે. સૌથી મુખ્ય છે કામ. યાદ કરતા કરતા કર્મેન્દ્રિયો વશ થતી જશે. હમણાં કર્મેન્દ્રિયોને વશ કરવાથી અડધા કલ્પ માટે ઇનામ મળે છે. વશ નથી કરી શકતા તો પછી પાપ રહી જાય છે. તમારા પાપ યોગ બળથી કપાતા જશે. તમે પવિત્ર થતા જાઓ છો. આ છે નંબર 1 સબ્જેક્ટ. બોલાવે પણ છે પતિથિથી પાવન થવા માટે, તો બાપ જ આવીને પાવન બનાવે છે. બાપ જ નોલેજફુલ છે. બાપ કહે છે પોતાને આત્મા સમજો, બાપને યાદ કરો. આ પણ નોલેજ છે. એક છે યોગની નોલેજ, બીજી છે 84ના ચક્રની નોલેજ. 2 નોલેજ છે. પછી એમાં દેવી ગુણ ઓટોમેટિકલી મર્જ છે. બાળકો જાણે છે અમે મનુષ્યથી દેવતા બનીએ છીએ, તો દેવી ગુણ પણ જરૂર ધારણ કરવાના છે. પોતાની તપાસ કરવાની છે. નોંધ કરવાથી પોતાના ઉપર સાવધાની રહેશે. બાબા કહે છે પોતાની તપાસ રાખશો તો કોઈ ભૂલ નહીં થશે. બાપ સ્વયં કહે છે મામેકમ યાદ કરો. તમે જ મને બોલાવ્યો છે કારણ કે તમે જાણો છો બાબા પતિત પાવન છે. એ જ્યારે આવે છે ત્યારે જ આ ડાયરેક્શન આપે છે. હવે આ ડાયરેક્શન પર અમલ કરવાનું છે. આત્માઓએ અમલ કરવાનું છે. તમે પાઠ ભજવો છો આ શરીર દ્વારા, તો બાપને પણ જરૂર આ શરીરમાં આવવું પડે. આ ખૂબ વન્ડરફુલ વાતો છે. ત્રિમૂર્તિનું ચિત્ર કેટલું ક્લિયર છે. બ્રહ્મા તપસ્યા કરીને આ બને છે, ફરી 84 જન્મ પછી આ બને છે. આ પણ બુદ્ધિમાં યાદ રહે કે આપણે બ્રાહ્મણ 100 દેવતા હતા, પછી 84નું ચક્ર લગાવ્યું. હવે ફરી દેવતા બનવા માટે આવ્યા છીએ. જ્યારે દેવતાઓની રાજધાની પૂરી થઈ જાય છે, તો ભક્તિ માર્ગમાં પણ ખૂબ ચાલવું, ખૂબ પ્રેમથી એમને યાદ કરે છે. હમણાં એ બાપ તમને આ પદ મેળવવા માટે યુક્તિ બતાવે છે. યાદ પણ ખૂબ સહજ છે. ફક્ત સોનાનું વાસણ જોઈએ. જેટલો પુરુષાર્થ કરશો એટલી પોઈન્ટ્સ ઇમર્જ થશે. જ્ઞાન પણ સારું સંભળાવતા રહેશો. સમજશો જાણે કે બાબામાં પ્રવેશ કરી મુરલી ચલાવી રહ્યા છે. એવું ફીલ થશે કે બાબા મારી અંદર પ્રવેશ કરીને મુરલી ચલાવી રહ્યા છે. બાબા પણ ખૂબ મદદ કરે છે.
બીજાઓનું પણ કલ્યાણ કરવાનું છે, તે પણ ડ્રામામાં નોંધ છે. 1 સેકન્ડ ન મળે બીજા સાથે. બાબાએ કહ્યું છે દરેક સમય પસાર થતો જાય છે, તો બાબાને યાદ કરવાનો છે. શરૂથી લઈને સમય પસાર થતો આવ્યો, 1 સેકન્ડ ફરી 5000 વર્ષ પછી રિપીટ કરશું. આ પણ સારી રીતે સમજવાનું છે અને બાપને યાદ કરવાના છે, જેનાથી વિકર્મ વિનાશ થાય. બીજો કોઈ ઉપાય નથી. એટલો સમય જે કંઈ કરતા આવ્યા છો તે બધી હતી ભક્તિ. કહે પણ છે ભક્તિનું ફળ ભગવાન આપશે. શું ફળ આપશે, ક્યારે અને કેવી રીતે આપે છે, આ બધી કંઈ પણ ખબર નથી. આ બાબાએ કહ્યું છે, બાપ જ્યારે ફળ આપવા માટે આવે ત્યારે લેવાવાળા અને આપવાવાળા સાથે હોય છે. ડ્રામાનો પાઠ આગળ ચાલતો જાય છે. પૂરા ડ્રામામાં હમણાં આ છે અંતિમ જીવન. થઈ શકે છે કોઈ શરીર પણ છોડી દે, બીજો કોઈ પાઠ ભજવવાનો છે તો 84 જન્મ પણ લઈ લે. કોઈનો ખૂબ હિસાબ કિતાબ હોય છે તો જન્મ પણ લઈ શકે છે. કોઈ પણ ના ખૂબ પાપ હશે તો ઘડી ઘડી એક જન્મ લઈ પછી બીજો ત્રીજો જન્મ લેતા રહેશે, છોડતા રહેશે. ગર્ભમાં ગયા, દુઃખ ભોગવ્યું, પછી શરીર છોડી બીજું લીધું. કાશી કલવટમાં પણ આ હાલત થાય છે. પાપ માથા પર ખૂબ છે, યોગ બળ તે તો નથી. યોગ બળ તો છે નહીં. કાશી કલવટ ખાવું આ છે પોતાના શરીરનો ઘાત કરવું. આત્મા પણ સમજે છે આ ઘાત છે. કહે પણ છે બાબા તમે આવશો તો અમે તમારા પર બલિહાર જઈશું. બાકી ભક્તિ માર્ગમાં બલિ ચડે છે તે ભક્તિ થઈ જાય છે. જ્ઞાન, દાન, પુણ્ય, તીર્થ વગેરે જે કંઈ પણ કરે છે તે કોની સાથે લેણદેણ થાય છે? પાપ આત્માઓ સાથે. રાવણ રાજ્ય છે ને, બાપ કહે છે ખબરદારીથી લેણદેણ કરજો, ક્યાંય કોઈ ખરાબ કામ ન લગાવ્યું. ખરાબ કામમાં લગાવ્યું તો માથા પર બોજો ચડી જાય. દાન પુણ્ય પણ ખૂબ ખબરદારીથી કરવાનું છે. સાહુકારો માટે તો મોટા મોટા મહેલ છે. સાહુકારો માટે તો બાબાએ આજે કહ્યું છે ગરીબો માટે ઝૂંપડી છે, સાહુકારો માટે મોટા મોટા મહેલ છે. દાન પુણ્ય કરે છે, ગરીબોને અન્ન અને કપડાનું દાન આપે છે. આજકાલ તો ધર્મશાળાઓ પણ બનાવે છે. તો ગરીબો માટે તો ઝૂંપડી છે, તે તો ગંદા નાળની આગળ રહેલા છે. તે કચરાની ખાદ બને છે જે વેચાય છે, જેના પર પછી ખેતી વગેરે થાય છે. સતયુગમાં તો આવા કચરા વગેરે ની પણ ખેતી નથી થતી. ત્યાં તો નવી માટી હોય છે, એનું નામ જ છે પેરાડાઈસ. નામ પણ ગવાયેલું છે, પુખરાજ પરી, સબ્જ પરી, રતન છે ને. કોઈ કેટલી સર્વિસ કરે છે, કોઈ કેટલી કરે છે. કોઈ કહે છે અમે તો સર્વિસ નથી કરી શકતા. બાબાના રતન તો બધા છે, પરંતુ એમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે, જે પછી પૂજાય છે. પૂજા થાય છે દેવતાઓની. ભક્તિ માર્ગમાં અનેક પૂજાઓ થાય છે, તે બધી ડ્રામામાં નોંધ છે. જેમને જોઈને મજા આવે છે. આપણે એક્ટર્સ છીએ. બાબા કહે છે આપણે એક્ટર્સ છીએ. આ સમયે તમને નોલેજ મળે છે, તમે ખૂબ ખુશ થાવ છો, જાણો છો ભક્તિનો પણ પાર્ટ છે. ભક્તિમાં પણ ખૂબ ખુશ થાય છે. ગુરુએ કહ્યું માળા ફેરવો, બસ એ ખુશીમાં ફેરવતા જ રહે છે. સમજણ કંઈ પણ નથી. નિરાકાર શિવ છે, એમને ભલા દૂધ પાણી વગેરે કેમ ચઢાવે છે? મૂર્તિઓને ભોગ લગાવે છે ને કંઈ થાય ખાય થોડી છે.
નિરાકાર ખાઈ થોડી છે. ભક્તિનો પેશગીર કેટલો મોટો છે, વિસ્તાર. ભક્તિ છે ઝાડ અને જ્ઞાન છે બીજ. રચયિતા અને રચના સિવાય આપ બાળકોને બીજું કોઈ નથી જાણતું. કોઈ બાળકો તો પોતાના હાડકાઓ પણ આ સર્વિસમાં સ્વાહા કરવા વાળા છે. તમને કોઈ કહે છે આ તમારી કલ્પના છે. અરે આ તો વર્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થાય છે. કલ્પના રિપીટ થોડી થાય છે. આ તો નોલેજ છે. આ છે નવી વાતો નવી દુનિયા માટે. ભગવાન વાચ, ભગવાન પણ નવા, એમના મહાવાક્યો પણ નવા. એ કહે છે કૃષ્ણ ભગવાન વાચ, તમે કહો છો શિવ ભગવાન વાચ. દરેકની પોતપોતાની વાતો છે, એક ન મળે બીજા સાથે. આ છે ભણતર. સ્કૂલમાં ભણો છો, કલ્પનાની તો વાત જ નથી. બાપ છે જ્ઞાનના સાગર, નોલેજફુલ. જ્યારે કે ઋષિ મુનિ પણ કહે છે અમે રચયિતા રચનાને નથી જાણતા. એમને આ નોલેજ ક્યાંથી મળે? જ્યારે આદિ સનાતન દેવી દેવતા જ નથી જાણતા. જેમણે જાણ્યું એમણે પદ મેળવ્યું. પછી જ્યારે સંગમયુગ આવે ત્યારે બાપ આવીને સમજાવે. નવા આ વાતોમાં મૂંઝાય છે. કહે છે બસ તમે આટલા થોડા જ રાઈટ છો, બાકી બધા જૂઠા છે. તમે સમજાવો છો ગીતા જે માય બાપ છે એને જ ખંડન કરી દીધી છે. બાકી બધી તો રચના છે, એની પાસેથી વારસો મળી ન શકે. વેદો શાસ્ત્રોમાં રચયિતા અને રચનાની નોલેજ હોઈ ન શકે. પહેલા તો બતાવો વેદોથી કયો ધર્મ સ્થાપન થયો? ધર્મ તો છે જ 4. દરેક ધર્મના ધર્મ સ્થાપક એક જ હોય છે. આ બાપ બ્રાહ્મણ કુળ સ્થાપન કરે છે. બ્રાહ્મણો જ પછી સૂર્યવંશી ચંદ્રવંશી કુળમાં પોતાનું પદ મેળવે છે. બાપ આવીને તમને સન્મુખ સમજાવે છે આ રથ દ્વારા. રથ તો જરૂર જોઈએ. આત્મા તો છે નિરાકાર, એમને સાકાર શરીર મળે છે. આત્મા કઈ વસ્તુ છે એને જ નથી જાણતા તો બાપને પછી કેવી રીતે જાણશે? રાઈટ તો બાપ જ સંભળાવે છે, બાકી બધા છે અનરાઇટિયસ, જેનાથી ફાયદો કંઈ પણ નથી. માળા કોની સિમરે છે કંઈ ખબર નથી. બાપને જ નથી જાણતા. બાપ સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે. જ્ઞાનથી સદગતિ થાય છે. અડધો કલ્પ છે જ્ઞાન, અડધો કલ્પ છે ભક્તિ. ભક્તિ શરૂ થાય છે રાવણ રાજ્યથી. ભક્તિથી સીડી ઉતરતા ઉતરતા તમો પ્રધાન બની પડ્યા છે. કોઈના પણ ઓક્યુપેશનને નથી જાણતા. ભગવાનની કેટલી પૂજા કરે છે, જાણતા કંઈ પણ નથી. તો બાપ સમજાવે છે આટલું ઊંચ પદ મેળવવા માટે પોતાને આત્મા સમજવાનું છે અને બાપને યાદ કરવાના છે. આમાં છે મહેનત. જો કોઈની બુદ્ધિ મોટી છે તો મોટી બુદ્ધિથી યાદ કરે, પરંતુ યાદ એકને જ કરે. ગાય પણ છે બાબા તમે આવશો તો તમારી સાથે જ બુદ્ધિયોગ જોડીશું. હમણાં બાપ પણ આવ્યા છે. તમે બધા કોને મળવા આવ્યા છો? જે પ્રાણ દાન આપે છે, આત્માને અમરલોકમાં લઈ જાય છે. બાપે સમજાવ્યું છે કાળ પર જીત પહેરાવું છું, તમને અમરલોકમાં લઈ જાઉં છું. દેખાડે છે ને અમર કથા પાર્વતીને સંભળાવી. હવે અમરનાથ તો એક જ છે. હિમાલય પહાડ પર બેસી થોડી કથા સંભળાવશે. ભક્તિ માર્ગની દરેક વાતમાં વંડર લાગે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે
યોગ બળથી કર્મેન્દ્રિય જીત બની સંપૂર્ણ પવિત્ર બનવાનું છે. આ અવસ્થા મેળવવા માટે પોતાની તપાસ કરતી રહેવાની છે. બીજું, સદા બુદ્ધિમાં યાદ રાખવાનું છે કે આપણે જ બ્રાહ્મણ દેવતા હતા, હવે ફરી દેવતા બનવા માટે આવ્યા છીએ, એટલે ખૂબ ખબરદારીથી પાપ અને પુણ્યને સમજીને લેણ દેણ કરવાની છે. આજનું વરદાન: સર્વ સત્તાઓને સહયોગી બનાવી પ્રત્યક્ષતાનો પડદો ખોલવા વાળા સાચા સેવાધારી ભવ. પ્રત્યક્ષતાનો પડદો ત્યારે ખુલશે જ્યારે બધા સત્તાવાળા મળીને કહેશે કે શ્રેષ્ઠ સત્તા ઈશ્વરીય સત્તા, આધ્યાત્મિક સત્તા છે, તો આ જ એક પરમાત્મ સત્તા છે. બધા એક સ્ટેજ પર સાથે એકત્રિત થાય એવું સ્નેહ મિલન કરીએ. એના માટે બધાને સ્નેહના સૂત્રમાં બાંધી સમીપ લાવો, સહયોગી બનાવો. આ સ્નેહ જ ચુંબક બનશે, જે બધા એક સાથે સંગઠન રૂપમાં બાપની સ્ટેજ પર પહોંચશે. તો હવે અંતિમ પ્રત્યક્ષતાના હીરો પાર્ટમાં નિમિત્ત બનવાની સેવા કરો. ત્યારે કહેવાશો સાચા સેવાધારી. આજનું સ્લોગન છે: સેવા દ્વારા સર્વની દુઆઓ પ્રાપ્ત કરવી, આ આગળ વધવાની લિફ્ટ છે. ઓમ શાંતિ.